બિરબલની ખીચડીની વાર્તા। એક દિવસની વાત છે। રાત્રિ ભોજન પછી બાદશાહ અકબર બિરબલ સાથે યમુના કિનારે ફરતા હતા। સુરક્ષા માટે કેટલાક સૈનિકો પણ તેમની સાથે હતા। જાન્યુઆરી મહિનો હતો અને દિલ્હીમાં ઠંડીનું મોજું આવી ગયું હતું। તીવ્ર શિયાળામાં યમુના નદીનું પાણી બરફ જેવું ઠંડુ થઈ ગયું હતું। કોણ જાણે અકબરને શું થયું કે તેણે યમુનાના પાણીમાં હોડી મૂકી। તેને ઠંડી લાગતા જ તેણે તરત જ પાણીમાંથી આંગળી કાઢી અને કહ્યું, બિરબલ, આ ઋતુમાં યમુનાનું પાણી બરફ જેવું હોય છે। તેના પર આંગળી મૂકવી મુશ્કેલ છે। જો કોઈને આ પાણીમાં થોડો સમય રહેવું પડે તો તે બચશે નહીં। તમે કેમ કહો છો? બિરબલની વિચારધારા અકબરની વિચારધારાથી વિરુદ્ધ હતી। તેણે કહ્યું, સાહેબ, હું તમારી સાથે સહમત નથી। ઈચ્છા શક્તિ હોય તો માણસ કંઈ પણ કરી શકે છે। યમુનાના પાણીમાં થોડો સમય ઊભા રહેવું એ બહુ નાની વાત છે। અમે બિરબલ તમારી સાથે સહમત નથી। આજકાલ યમુનાના પાણીમાં કોઈ ઊભું રહી શકતું નથી। અકબર બિરબલની વાત સાંભળવા બિલકુલ તૈયાર ન હતો। તો પછી પ્રયાસ કરો અને આશરો લો। ચોક્કસ કોઈ એવું હશે જે ઈચ્છા શક્તિથી આ કરશે। બિરબલ આત્મવિશ્વાસથી બોલ્યો, તો ઠીક છે, કાલે આખા રાજ્યમાં ઘોષણા થવી જોઈએ કે જે કોઈ યમુના નદીના પાણીમાં કમર સુધી ઊભા રહેશે તેને 50 સોનાના સિક્કા આપવામાં આવશે। અકબરે ગુસ્સામાં કહ્યું। બીજા દિવસે અકબરનો આદેશ સમગ્ર રાજ્યમાં ફરતો થયો। કેટલાક દિવસો સુધી કોઈ આ ચેલેન્જ સ્વીકારવા આગળ ન આવ્યું। યમુનાના ઠંડા પાણીમાં રાતોરાત કમર ટેકવીને ઊભા રહેવાની કોઈની હિંમત નહોતી। અકબરના રાજ્યમાં એક ગરીબ ધોબી પણ રહેતો હતો। તેની માતાની તબિયત ખૂબ જ ખરાબ હતી, પરંતુ આર્થિક તંગીના કારણે તેમની સારવાર શક્ય ન હતી। આ જાહેરાત સાંભળીને તેણે પૈસા માટે યમુનાના ઊભા રહેવાનો પડકાર સ્વીકારી લીધો। તે અકબરના સૈનિકોને સતર્ક નજર હેઠળ યમુનાના કમર સુધી ઊભો હતો। પરોઢિયે સૈનિકો તેની સાથે અકબર સમક્ષ હાજર થયા। અકબરને આ વાત પર વિશ્વાસ કરવો મુશ્કેલ લાગ્યો। તેણે ધોબીને પૂછ્યું, તમે આખી રાત યમુનાના પાણીમાં કેવી રીતે ઊભા રહ્યા? ક્યાંય પણ। હું આખી રાત તમારા મહેલમાં સળગતા દીવાને જોતો રહ્યો અને આમ જ આખી રાત વીતી ગઈ, ધોબીએ કહ્યું। આ સાંભળીને અકબર ગુસ્સે થયો અને ગુસ્સામાં બોલ્યો, અરે, તું આખી રાત મહેલના દીવામાંથી તાપ લેતો રહ્યો। આ તમારી અપ્રામાણિકતા છે। તમે સજાને પાત્ર છો, પુરસ્કારને નહીં। સૈનિકો, તેને કેદી લો। ગરીબ ધોબીને કેદ કરવામાં આવ્યો। જ્યારે બિરબલને આ વાતની ખબર પડી તો તે ખૂબ જ દુઃખી થયો। તે દિવસે તે કોર્ટમાં ન ગયો હતો। બિરબલને દરબારમાં ગેરહાજરી જોઈને અકબરે એક સૈનિકને તેના ઘરે બોલાવવા મોકલ્યો। સૈનિક પાછો આવ્યો અને અકબરને કહ્યું કે બિરબલે ખાધું નથી, તે ખીચડી બનાવે છે। જમ્યા બાદ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે। સમય પસાર થયો, સવાર થઈ અને બપોર સાંજ થઈ, પણ બિરબલ દરબારમાં હાજર ન થયો। બિરબલે ક્યારેય આવું કર્યું નથી। બિરબલની આ ક્રિયા અકબરની સમજની બહાર હતી। સાંજે તે પોતે પોતાના સૈનિકો સાથે બિરબલના ઘરે પહોંચ્યો। ત્યાં જઈને તેણે બિરબલને તેના ઘરના આંગણામાં ખાટલા પર પડેલો જોયો। નજીકના ઝાડ નીચે આગ સળગતી રહી છે અને ઉપર એક વાસણ લટકે છે। આ દ્રશ્ય જોઈને અકબર આશ્ચર્યચકિત જ નહીં, ગુસ્સે પણ થઈ ગયા। ક્રોધે ભરાઈને તેણે બિરબલને પૂછ્યું, આ બિરબલ શું છે? તમે હજુ સુધી કોર્ટમાં કેમ હાજર નથી થયા? મેં જહાંપનાને જાણ કરી હતી કે હું ખીચડી બનાવું છું। હું રાત્રિ ભોજન પછી કોર્ટમાં હાજર થઈશ। જુઓ, સામે ઝાડ ઉપર લટકેલા ઘડામાં ખીચડી રાંધવા આવી છે। બિરબલાએ ઝાડ પર લટકેલા ઘડા તરફ ઈશારો કરીને જવાબ આપ્યો। કોઈ આ રીતે ખીચડી બનાવે? ઝાડ નીચે ચૂલા પર લટકાવેલા વાસણમાં ખીચડી કેવી રીતે રાંધવી? અકબરે બૂમ પાડી। જ્યારે યમુના નદીમાં ઊભેલા ધોબીને દૂરના મહેલમાં સળગતા દીવામાંથી ગરમી મળે છે તો પછી ખીચડી આ રીતે કેમ ન બનાવી શકાય? સાહેબ, અહીં અગ્નિ એ દીવા કરતાં પણ નજીક છે, બિરબલ ઝડપથી બોલ્યો। બિરબલની વાત સાંભળીને અકબરનો ગુસ્સો શમી ગયો। તેઓ સમજી ગયા કે બિરબલે આ પ્રયોગથી તેમને ધોબી સાથે થઈ રહેલા અન્યાયથી વાકેફ કરવા માટે કર્યું હતું। તેને પોતાના કૃત્યો પર પસ્તાવો થયો।
સૈનિકોને કહીને ધોબીને જેલમાંથી બહાર લઈ ગયો અને તેને 50 સોનાના સિક્કા આપીને ઇનામ આપ્યા. આ રીતે બિરબલે પોતાની શાણપણમાં ગરીબ ધોબીને અન્યાય થવા દીધો નહીં. Thanks for watching. Please subscribe my channel.